નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્તિઓને મળતા મેડિકલ ભથ્થાને લઈને આજના મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું। વેરી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની અપડેટ લઈને આવી છું। જો તમે પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે અને આ માહિતી 100% મિત્રો ઉપયોગી બનશે। તમારા માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું, વેરી ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું। જો તમે મિત્રો નિવૃત્તિ કર્મચારી પેન્શનધારક મિત્રો છો તો વિડીયો એન્ડ સુધી બનાવજો। વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીડીઆર, એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ભૂતપૂર્વ સૈનિક નિવૃત્તિ કર્મચારીને ECHS સુવિધા આપવામાં આવે છે તો તેઓની ચોક્કસ રકમ ચૂકવવી પડશે। ECHSનો લાભ મેળવી શકશે, પરંતુ તે જોવામાં આવ્યું છે કે તે દુરુપયોગ થઈ રહ્યો છે। તો મિત્રો, ECHS સમગ્ર મામલો જણાવ્યો હતો। એવું જોવામાં આવ્યું હતું કે ECHS સાથે જોડાયેલા ખાનગી હોસ્પિટલમાં એજન્ટો ભૂતપૂર્વ સૈનિકો એવી લાલચ આપે છે કે તમે હોસ્પિટલમાં દાખલ થાવ પછી તમે બિલનો અડધો હિસ્સો રાખશો અને બાકીનો અડધો બિલ હોસ્પિટલ રાખશે। જો નિવૃત્તિ કર્મચારીઓ અથવા તેમના પરિવારના સભ્યને કોઈ સમસ્યા ન હોય તો તેઓને ECHS સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલ દાખલ થાય છે અને ડૉક્ટરને મળી અને મોટી રકમનો દાવો કરે છે। ત્યારબાદ અમુક રકમ ડૉક્ટર પાસે રાખવામાં આવે છે અને બાકીની રકમ નોકરી પર રાખે છે। નિવૃત્તિ કર્મચારી આ રીતે સરકાર સાથે છેતરપિંડી કરી રહી છે। આમ લોભના કારણે માજી સૈનિક હોસ્પિટલ દાખલ થાય છે। ઘણા ભૂતપૂર્વ સૈનિકો વધુ પૈસાની શોધમાં વારંવાર હોસ્પિટલ દાખલ થાય છે, તેમના પરિવાર સભ્યોને પણ દાખલ કરે છે। આવી સ્થિતિમાં સરકાર તેમના પર નજર રાખી રહી છે અને ભૂતપૂર્વ સૈનિકો સામે કારણ બધા નોટિસ પણ જારી કરવામાં આવી છે। કારણ બધા નોટિસમાં જારી છે આવા ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યા હતા કે તાજેતરમાં એક નિવૃત્તિ કર્મચારી રેખા મપાલ સિંહને વારંવાર ECHS સાથે જોડાયેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ સાથે તેઓને તેમના પરિવારના સભ્યોને પણ ભરતી કરતા હતા અને તેઓને પરિવાર 7 ફેબ્રુઆરી 2023 થી 27 નવેમ્બર 2024 સુધી વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ અંગે સંરક્ષણ વિભાગ દ્વારા એમને કારણ બતાવ નોટિસ જારી કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કારણ બતાવ નોટિસમાં શું સવાલ પૂછવામાં આવ્યા હતા। આ મામલો તપાસ કર્યા બાદ નોટિસ જારી કરવામાં આવી છે। તમારા ECHS રેકોર્ડ્સ તપાસ પર એવું જાણવા મળ્યું છે કે તમને અને તમારા સમગ્ર પરિવારને 7 ફેબ્રુઆરી 2023 થી 27 નવેમ્બર 2024 સુધીના સમયગાળા દરમિયાન ECHS દ્વારા નોઈડા, ગ્રેટર નોઈડા હોસ્પિટલ વારંવાર દાખલ કરવામાં આવ્યા હતા। તો તમને વિનંતી છે કે તમે અને તમારા પરિવારને જો વારંવાર એક સાથે હોસ્પિટલ દાખલ થાય છે તો બધાને કયો રોગ છે, તમારા પરિવારના સભ્ય સૈનિક હોસ્પિટલમાં સૈન્ય ડૉક્ટર સાથે તપાસ કેમ ન કરાવી અને જો રોગ ખોટા જણાવ્યા તો પુષ્ટિ ન થાય તો તમારું ECHS કાર્ડ કાયમ માટે રદ કરવામાં આવશે અને સમગ્ર સારવાર ખર્ચ સરકારી ખાતામાં જમા કરવો જોઈએ કરવામાં ન આવે તો મિત્રો 5મી જાન્યુઆરી સુધી સમય આપવામાં આવ્યો છે। તમને વિનંતી છે કે કૃપા કરીને પત્ર જવાબ આપો। ઓફિસ 5 જાન્યુઆરી 2025 સુધી સબમિટ કરો। જો તમને જવાબ ન આપો તો તમારી ECHS કાર્ડ રદ થઈ શકે છે। ECHS લાભાર્થીઓ સાવચેત રહો। તો તમે અથવા તમારી ઓળખતી કોઈ વ્યક્તિ આ પ્રકારની ઘટના અંજામ આપી રહી છે તો તમારે સાચવી રહેવાની જરૂર છે। તમે અથવા તમારા સંબંધીઓને હોસ્પિટલ એજન્ટો શિકાર બનીને સરકાર નુકસાન ન પહોંચાડવું જોઈએ, નહીં તો તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે અને તમારા દંડની સાથે મોટી રકમ પરત કરવી પડી શકે છે। તો મિત્રો, આ